હાય ગાઈઝ. તો 2026ની શરૂઆત થઈ ગઈ છે અને 2026નું પહેલું વીક પણ પૂરું થઈ ગયું છે. 1થી 9 તારીખ જતી રહી છે અને આજે છે 10 તારીખ. 2026ના ફર્સ્ટ વીકની અંદર આપણે જે ટ્રેડિંગ કર્યું છે એ ટ્રેડિંગમાં શું શીખ્યા, કેટલો પ્રોફિટ કર્યો, કેટલો લોસ કર્યો એ સમજીશું. બેઝિકલી કેવું હતું કે ફર્સ્ટ વીકમાં થોડું વર્ક વધારે હતું એટલે ડેઇલી વિડીયો નથી બની શક્યો, પરંતુ નેક્સ્ટ વર્કિંગ ડેથી હું ટ્રાય કરીશ કે રોજના રોજ જે પણ ટ્રેડ કર્યા હોય એ ટ્રેડ વિશેની ચર્ચા ડિસ્કશન આ વિડીયોના માધ્યમથી કરીશું અને એને યુટ્યુબમાં અપલોડ કરીશું, જેથી કરીને આપણે એ સમજી શકીએ, જાણી શકીએ કે ટ્રેડિંગ કરવા માટે, ઓપ્શન ટ્રેડિંગ કરવા માટે શું ભૂલો થતી હોય છે અને શું ભૂલો અવોઇડ કરીએ તો આપણે સારો એવો પ્રોફિટ કરી શકીએ છીએ. 2026ના પ્રથમ વીકથી તમે જુઓ તો અહીંયાથી ઓલમોસ્ટ આ જે રાઉન્ડ છે એ ફર્સ્ટ વીકનું છે. માર્કેટમાં કન્ટિન્યુઅસ તેજી અહીંયાથી આટલા સુધી આવી અને પછી અહીંયાથી ડાઉન ગયું. નેગેટિવ ન્યૂઝમાં આપણી પાસે એક તો આપણો જે રૂપીસ છે એ ડોલરની સામે કન્ટિન્યુઅસ ડાઉન જઈ રહ્યો છે. બીજું છે એફઆઈઆઈની કન્ટિન્યુઅસ સેલિંગ. એફઆઈઆઈએ ઇન્ડિયન માર્કેટમાં હાલમાં કોઈ ઇન્ટરેસ્ટ બતાવ્યો નથી, માત્ર ડીઆઈઆઈ જ મોટા પ્રમાણમાં બાઇંગ કરી રહી છે. અને ત્રીજું છે ટ્રમ્પે જે ધમકી આપી છે કે 500% ટેરિફ ઇન્ડિયાની ઉપર લગાવીશું, એના ડરના લીધે માર્કેટ કન્ટિન્યુઅસ નીચે જઈ રહ્યું છે. યસ, તમે જુઓ છો, આપણે 1 અવરનો ચાર્ટ ચેકીએ તો માર્કેટમાં જ્યારથી પણ સંભાવના થઈ છે અહીંયાથી લઈને માર્કેટ સીધી લીટીમાં નીચે ગયું છે. ફ્રેન્ડ્સ, આપણે સેટઅપ આપણો જોઈએ તો ટ્રેડિંગ કરવા માટેનો આપણો પોતાનો સેટઅપ શું છે અને આપણે કયા બેઝ ઉપર કામ કરીએ છીએ, હવે એની ઉપર ચર્ચા કરીએ. આ 1 અવરનો જે ચાર્ટ છે એ 1 અવરનો ચાર્ટ બેઝિકલી લોંગ ટર્મ ટ્રેન્ડ માટે કહી શકાય. આપણી પાસે બે ઇન્ડિકેટર છે. એક ઇન્ડિકેટર આ એવરેજવાળું છે અને એક ઇન્ડિકેટર આ 21 ડેઝની મૂવિંગ એવરેજ છે. એક સિદ્ધાંત એવું છે કે જ્યારે પણ આ 21 ડેઝની મૂવિંગ એવરેજની ઉપર માર્કેટ જાય છે ત્યારે સમજી લેવાનું કે બાયર્સનું પ્રેશર વધારે છે અને જ્યારે પણ માર્કેટ 21 ડેઝની નીચે જાય છે ત્યારે સેલર્સનું પ્રેશર વધારે છે. એટલે આ ઝોનની અંદર કોલ વધારે એક્ટિવ હશે, આ ઝોનની અંદર પુટ વધારે એક્ટિવ હશે. આ એક સિમ્પલ રૂલ આપણે ફોલો કરવાનો છે. બીજો રૂલ એવો છે કે આપણે જોવા જઈએ કે આ જે હાઈ લો નું ટ્રેન્ડ લેવલ છે, હાઈ અને લો માર્કેટમાં જે બને છે એની આ એવરેજ પેટર્ન છે. આ હાઈ છે, આ લો છે. માર્કેટ અહીંયા હાઈ ઉપર ટચ કરીને સીધું અહીંયા લો ઉપર ટચ કર્યું.
1 અવરની કેન્ડલ અહીંયાથી આપણે સૂચવે છે કે જ્યારે માર્કેટ એક કોઈ કેન્ડલ હોય એની વચ્ચેથી નીચે જવાનું ચાલુ કરે ને, એટલે સમજી લેવાનું કે પબ્લિકની અંદર કે એફઆઈઆઈની કે ડીઆઈ કોઈ પણ વ્યક્તિ છે એ હવે બાઇંગવાળું ફેઝ છોડી દીધો છે અને સેલિંગના ફેઝમાં જ એ એન્ટર થઈ ગયા છે. હવે તમારી જો કોઈ બાઇંગની પોઝિશન અહીંયા ઊભી હોય તો એ તમારે પૂરી કરી નાખવાની છે અને અહીંયાથી સેલિંગની પોઝિશન તમે ફ્રેશ લઈ શકો છો. લોસ એક્સેપ્ટ કરીને પોતે ખોટા છે એ સ્વીકારી લે ને, એ માર્કેટમાં જીતી શકે. હવે આપણે આપણું ટ્રેડિંગનું ફર્સ્ટ વીક જોઈએ તો આપણે આ ફેઝની અંદર કરીબન 2 લાખ રૂપિયા જેવું કમાયા હતા. નિફ્ટી એક વખત 328 બંધ આવી નવો હાઈ, જેનાથી એક મગજમાં વસ્તુ આવી ગઈ કે હવે માર્કેટ ઉપર જશે. માર્કેટમાં ઇન્ફ્લુઅન્સ જેટલા છે બધા ઇન્ફ્લુઅન્સરોએ માર્કેટ 26,400 ક્રોસ થશે એવો હાવ બનાવી દીધો અને એના ચક્કરમાં પબ્લિક બાઇંગમાં ચડી ગઈ. આપણે પણ એક શું ભૂલ કરી હતી કે અહીંયા આ લેવલે હેવી કોલ બાઇંગ કર્યું, જ્યાં આપણો અહીંયા સ્ટોપ લોસ પાસ કરાવ્યો, એ પછી ઓવરનાઇટ પોઝિશન આપણે લીધી. અહીંયા એક વખત ચાન્સ મળ્યો તો નીકળવાનો, ના નીકળ્યા, ફરીથી માર્કેટ ડમ થયું, અહીંયા ફરીથી બીજો લોસ ગયો. ઓવરઓલ આપણે 2 લાખ કમાયા હતા એની સામે 4 લાખ મૂકી દીધા, એટલે આપણે 2 લાખનું નુકસાન ફર્સ્ટ વીકમાં કરી નાખ્યું છે. આ નુકસાનનું કારણ શું છે? નુકસાનનું કારણ છે એક તો ઓવર ટ્રેડિંગ, બીજું છે ઓવરનાઇટ પોઝિશન, ત્રીજું છે ઓવર કોન્ફિડન્સ અને મુझे लगता है સ્ટ્રેટેજી. મુझे लगता है આ માર્કેટમાં મુझे लगता है કાઢી નાખવાનું છે. અહીંયા ક્લિયર કટ ઇન્ડિકેશન હતું કે આની ઉપર જ્યાં સુધી માર્કેટ ના જાય ત્યાં સુધી તેજી કરવી નહીં, બરાબર. આ સપોર્ટ છે અને કન્ટિન્યુઅસ લો ઉપર લો માર્કેટ માર્યું છે. તેમ છતાં આપણે અહીંયા જો બાઇંગની પોઝિશન ઊભી રાખીએ તો ઓબ્વિયસલી લોસ થવાનો જ છે. ઓબ્વિયસલી લોસ થાય, જે ઊભી રાખવાની જ નથી. જે મેં ઊભી રાખી, મને ખબર હતી કે નથી ઊભી રાખવાની, છતાં પણ મેં ઊભી રાખી. એ ભૂલ છે આપણી. એ ભૂલને સુધારવાની છે અને આ વર્ષે જે ટાર્ગેટ બનાવ્યો છે એ ટાર્ગેટ મુજબ ટ્રેડિંગમાં ડિસિપ્લિન લાવીને પૈસા કમાવાના છે. કેટલું સરસ અને સિમ્પલ સ્ટ્રેટેજી છે, તમે જોઈ શકો છો. અહીંયાથી જ્યારે નવો બ્લોક શરૂ થયો, અહીંયાથી એક પણ વખત એણે ઉપર ગયું નથી માર્કેટ, કન્ટિન્યુઅસ નીચે આવ્યું છે. તો અહીંયા બાઇંગનો કોઈ ચાન્સ જ નથી બાઇંગ કરવાના. છતાં પણ બાઇંગમાં ઊભા રહીને તમે કેવી આશા રાખો કે અહીંયાથી માર્કેટ આમ જશે, તો આશા એ ખોટી છે અને એના બેઝ ઉપર ટ્રેડિંગ થઈ શકે નહીં. ટ્રેડિંગમાં જીતવા માટે 2 નિયમ છે, એક છે ડિસિપ્લિન અને બીજું છે કેપિટલ સેવિંગ. કેપિટલ તમારે બચાવવી પડશે. કેપિટલ નહીં બચાવો તો તમે ટ્રેડ જ નહીં કરી શકો. ડિસિપ્લિનની તો વાત જ દૂર હતી. સો
માર્કેટ ક્યારેય ભૂલ કરતું નથી. ભૂલ માણસ જ કરે છે, ભૂલ આપણે જ કરીએ છીએ. 21 ડેઝની અંદર પણ તમે જુઓ 5 મિનિટ ચાર્ટમાં એણે કેટલી વખત સસ્ટેન થવાનું કર્યું ટ્રાય, અહીંયા પણ એક પણ વખત સસ્ટેન થઈ શક્યું નથી. અને કન્ટિન્યુઅસ 21 ડેઝની અંદર જ માર્કેટ ચાલ્યું છે. હવે જ્યારે 21 ડેઝની અંદર માર્કેટ ચાલે તો રૂલ જ છે કે તમારે અહીંયા કોઈ બાઇંગ વસ્તુ કરવાની જ નથી. અહીંયા આપણે બાઇંગમાં કશું કરવાનું નથી, સેલિંગ જ કરવાનું છે. સેલિંગ ના કરો તો વેલ એન્ડ ગુડ, પણ બાય કરવાનું નથી. બાય કર્યું તો પ્રોફિટની આશામાં તમે ફસાશો અને ફાઇનલી લોસ થશે. 328 બંધ આવ્યું, 26,328. એટલે માઇન્ડમાં એક ગેમ ઊભી કરી આ લોકોએ કે ન્યૂ હાઈ છે, સામે ડાઉ જોન્સ ન્યૂ હાઈ મારે છે, તો આપણું માર્કેટ પણ વધશે એવી આશા સાથે બાઇંગમાં લોકો ઊભા રહે છે. ડિસિપ્લિનનો નિયમ એક જ છે કે જ્યારે માર્કેટ ઓપન થાય છે ત્યારે રૂલ્સ બધા ભૂલાઈ જાય છે. એ ભૂલાવા જોઈએ નહીં. સમજો છો? આ 15 મિનિટનો ચાર્ટ તમે જુઓ, એની અંદર 21 ડેઝમાં પણ એક પણ વખત આવ્યું નથી. અહીંયા નાનકડું આવ્યું હતું પણ ઉપર તો ગયું નથી. માર્કેટ અહીંયાથી જ પરફેક્ટલી અહીંયાથી બતાવ્યું હતું 26,295થી કે માર્કેટ ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન બાઇંગ એન્ડ ગોઈંગ ઇન ટુ ધ ડીપ સી. આ ડીપ સી છે, આ રેડ એરિયા છે, એ ડીપ સી છે. માર્કેટે કહી દીધું કે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. માર્કેટમાં બાઇંગ પ્રેશર આ લેવલમાં જ આવશે, આની બહાર બાઇંગ પ્રેશર આવશે જ નહીં. એ પરફેક્ટલી તમારે સમજવાનું છે. હવે આપણે શું કરીને ગયા છીએ માર્કેટમાં? આ લેવલે આપણે કોલ અને પુટ બંને બાય કર્યા છે. કોલ અને પુટ. આપણને એક એવી આશા છે કે જો ટેરિફનું લફડું વધારે ગયું તો માર્કેટ ડાઉન જશે વધારે, કાં તો પછી થોડી રિકવરી આવશે. કમસે કમ 100 થી 150 પોઈન્ટની નિફ્ટીની રિકવરી આવવી જોઈએ. અને એમાં કોલ અને પુટ બંને બાયસ હોય તો તમને ગેપ અપ અથવા ગેપ ડાઉનમાં સારા એવા પૈસા મળી શકે છે. એટલા માટે આપણે પોઝિશન ઊભી રાખેલી છે, રાઈટ? તો આપણો જે ડેલી ટાર્ગેટ 4%નો છે અને 4 × 5 યાની 20%નો જે વીકલી ટાર્ગેટ છે, અને 1 યર સુધી આપણે આ કન્ટિન્યુઅસ રાખવાનું છે અને એ પ્રમાણે જ કામ કરવાનું છે. અને કોઈ પણ સંજોગોમાં એની હાઉ with discipline 240 days 1 lakh to 1 crore નો આ જર્ની જે છે ને એ સાબિત કરી બતાવવાની છે. અને એના માટે એક ડિસિપ્લિન અને બીજું રિસ્ક મેનેજમેન્ટ આ બંને જ મેઇન ટૂલ છે, રાઈટ? તો આવતીકાલ માટે આજે ડીપ સેલિંગ થયું છે. ડાયરેક્શન તો નેગેટિવ છે, પણ જો ટેરિફના જે ન્યૂઝ છે એ વધારે હજી ખરાબ થાય તો વધારે ડીપ જઈ શકે છે. અદરવાઇઝ અહીંયા સુધી બાઉન્સ બેક નિફ્ટી થઈ શકે છે. ટેકનિકલ અત્યારે હાલમાં કોઈ ઉપયોગી નથી. ન્યૂઝ બેઝ માર્કેટ ચાલે છે.
મંડે સુધી શું ન્યૂઝ આવે છે એની ઉપર ડિપેન્ડ થશે કે માર્કેટમાં શું થવાનું છે. જ્યાં સુધી મોટી કેપિટલ ઊભી ના થાય ત્યાં સુધી સ્કેલ્પિંગ સિવાય કોઈ છૂટકો નથી. સ્કેલ્પિંગ જ કરવું પડે, રાઈટ. તો પોતાના ઉપર કોન્ફિડન્સ રાખવો જરૂરી છે. અહીંયા તમે સેલ કરો તો અહીંયા સ્ટોપ લોસ પાસ થવાનો જ છે. એટલે એન્ટ્રી એન્ડ એક્ઝિટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ લેવલ સેલિંગનું છે જ નહીં, એકદમ લો લેવલ છે. તો અહીંયા સેલ કર્યું હોય તો અહીંયા એકવાર એસએલ તો પાસ થવાનો જ છે, જો તમે સ્મોલ એસએલ રાખો છો તો. એન્ટ્રીનો પોઈન્ટ કયા કયા છે એ સમજીએ હવે આપણે. પહેલું તો બિગ એન્ટ્રી જે છે એ અહીંયાથી જ હતી અને આના સ્ટોપ લોસ છે. આ મેઇન કોલ આપણો ચાલુ છે. મેઇન કોલ અહીંયાથી સેલિંગની એન્ટ્રી હતી. જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી એન્ટ્રીમાં ઊભું રહેવાનું હતું. એ સિવાય જ્યારે બી એ 21 ડેઝની ઉપર આવવાનો ટ્રાય કર્યો છે ત્યારે અહીંયાથી એક એન્ટ્રી બનતી હતી. આના સ્ટોપ લોસ છે. અહીંયા એને આવવાનો ટ્રાય કર્યો છે તો અહીંયા એક એન્ટ્રી બનતી હતી. આના સ્ટોપ લોસ છે. અહીંયા સેલિંગ તમે કરી શકો, અહીંયા કરી શકો. આના સ્ટોપ લોસ છે. આ જે છે હવે એન્ટ્રી લેવલ છે નહીં. એક અહીંયા તમે એન્ટ્રી બનતી હતી. આના સ્ટોપ લોસ છે. એના પછીનો જે લેટેસ્ટ હાઈ હોય એનો તમે લાઈક કરી શકો. માર્કેટ અહીંયાથી રિકવર કરવાનો ટ્રાય કર્યો છે. 21 ડેઝની બહાર આવે છે તો આના સ્ટોપ લોસ તમે બાઇંગ કરી શકો છો. ફર્સ્ટ ટાર્ગેટ અહીંયા આવશે, સેકન્ડ ટાર્ગેટ અહીંયા આવશે. તો માર્કેટ આમ કરીને પાછું રિવર્સ જઈ શકે છે. ના જાય, સમજો તમે વિચાર્યું કે આવું થઈ શકે છે, પણ ના થાય તો તમારો એસએલ હિટ કરાવવો જરૂરી છે. પછી તમે વિચારો કે ના માર્કેટ પાછું આવશે એટલે તમે ઊભા રહો તો ડેફિનેટલી તમે લોસમાં જવાના છો. માર્કેટની જે સાયકોલોજી છે ને એ લોસ કરાવે ને એટલે ખોટા ડિસિઝન અપાવશે. એનાથી બચવાનું છે. ધેટ્સ ઇટ. તો લાસ્ટ વીકમાં તો સમય નહોતો મળ્યો ડેલી ચાર્ટ બનાવવાનો અને ડેલી ડિસ્કશન કરવાનું. પણ હવે પછી આપણે ડેલી પ્રોફિટ એન્ડ લોસ શું થયો, કેટલા ટ્રેડ લીધા, કયા ટ્રેડ લીધા, ક્યાં એક્ઝિટ પોઈન્ટ હતો, ક્યાં ડિસિપ્લિન બ્રેક કર્યું, એ બધું ચર્ચા ડેલી કરીશું. અને 240 ડેઝની અંદર એટલે કે 2026ને એન્ડ સુધી આપણે 1 લાખ to 1 કરોડ વાળો જે પ્લાનિંગ છે એ પૂરો કરવાનો છે કોઈ પણ હિસાબમાં. ઓકે.